લાડ રે લડાવતી કઈ દેવકી નો જાયો રે માતુ લાડ રે લડાવતી કઈ દેવકી નો જાયો રે માતરા બીજ મળશે નહીં ને છાયો માતારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં ને છાયો. હે માં, કદાચ તને ખબર ન હોય ને તો તને કહી દઉં કે આ દુનિયા ભલે હું દેવકીનો પુત્ર હોઉં, પણ આ દુનિયા મને દેવકી નંદન કઈ નહીં બોલાવે ને એના કરતા વધારે આ દુનિયા મને યશોદા નંદ કહીને બોલાવશે. હે માં, મને યશોદા નંદ કહીને બોલાવશે. હે માં, મારી દેવકીના ખોરામાં બેહી અને જે મને ટાઢક કદાચ નહીં મળી હોય ને એ માં તારી ખોરો જે છે ને એ હેમાડો મને લાગ્યો છે. માં તારો ખોરો એ મને હેમાડો હિમાલયની અંદર જાઉં અને જે ટાઢક મળે ને એ આ કૃષ્ણને જો કોઈ ટાઢક આપી હોય તો યશોદાની ગોદે આપી છે. કેવલ આ કૃષ્ણની માં નહીં પણ તમારા દરેકની માં એ વાલનો દરિયો છે. આ વાતને ક્યારેય ભૂલતા નહીં. દુનિયાના બધાયના ઋણમાંથી તમે મુક્ત બની શકશો, પણ 3 વ્યક્તિના ઋણમાંથી તમે ક્યારેય મુક્ત નહીં થઈ શકો. તમે ગમે એટલું આપો, તમે ગમે એટલું કરો, એક તમારી માતા, એના ઋણની અંદરથી તમે મુક્ત ક્યારેય નથી બની શકતા. એક તમારા પિતા, એના ઋણમાંથી તમે ક્યારેય મુક્ત નથી બની શકતા. અને ત્રીજા, જેને તમને ભગવાન ઓળખાવડાવ્યા, જેને તમને ભગવાનમાં પ્રીત કરાવી એવા સાધુ તમારા ગુરુ. આ 3ના ઋણની અંદરથી તમે ક્યારેય પણ યાદ રાખજો કે તમે મુક્ત નથી બની શકતા. નાનો હતો ત્યારે આંગણુમાં વારે વારે વારતી ખોડે બેસી તારા મળી હું તો અમૃત ધાવણ ધાર્યો રે ખોડે બેસી આ તો ભગવાન કૃષ્ણમાં યશોદાને કહે છે. પણ હું તમને બધાઈને એવું કહું કે ક્યારેક ક્યારેક તમારી જિંદગીમાં તમારા મા બાપના, તમારા બાળપણ હતા ને તમારા મા બાપ જે યુવાન હતા ને એના જીવનમાં ક્યારેક ડોકિયા નાખજો. તમારી માટે તમારા મા બાપે શું કીધું છે, શું કર્યું છે. આજે કૃષ્ણ એમ કે હે માં, અમૃત જેવા તારા ધાવણ ધાવ્યો, પણ તમને બતાવું કે જેથી તમારી ઉંમર 6 મહિનાની હશે અને તમને કંઈક બીમારીઓ થઈ હશે ને, શરદી થઈ હશે, તાવ આવ્યો છે, ડોક્ટરને માન બાપ બે એ નાના એવા બચ્ચાને લઈને ગયા હશે. ડોક્ટર કહેશે કે દવા આપું છું, પણ એ દવા છે ને એ દવા આપું છું પણ દવા ડાયરેક્ટ આ બાળક નહીં ખમી શકે, માટે એની માને આ કડવી દવા પીવી પડશે. આહા, એ પોતાના દીકરાને દર્દ મટાડવા માટે ઈ માં કડવી દવા પીવે અને ઈ દવાના કન્ટેન એના દૂધમાં આવે અને અમૃત જેવું દૂધ તમને પાઈ અને તમારા દર્દો મિટાવે. આ તમારી માં, એને તમે શું આપશો?
એવી માને તમે શું આપશો? જે દિવસે દિવસમાં 4 વાર તમે તમારા બારોતિયા બગાડતા હતા, તેથી એને કાઢી અને તમારી માં તમને ચોખ્ખા કરતી હતી. તમારા કપડા 4 વારી તમારી માં તમને બદલી દેતી હતી. એ માં ને એ બાપ જેથી વૃદ્ધ થાય ને ત્યારે એની પથારીની ચાદર કેટલા દાડે બદલાણી છે ને એને જરા જોઈ લેજો. જેમાં દાડામાં 4 વાર તમારા કપડા બદલી દેતી હતી, એ મા બાપ જેથી વૃદ્ધ બને અને પથારીમાં સૂતા હોય ત્યારે મા બાપની એ ચાદરો પથારીની તમે કેટલા દાડે બદલીશ? ક્યારેક તો જોજો. જેથી તમારા મોઢામાં દાંત નહોતા, તેથી એ માએ મોઢામાંથી કોરિયા કાઢી અને તમને પચે અને ચવાઈને એવું તમારા મોઢામાં મૂક્યું હતું. એ માં જેદી એ બાપ જેદી વૃદ્ધ બની જાય તેથી એની થારીની પાસે જઈને બેસજો કે એને દાંત વગરનો મારો બાપ, દાંત વગરની મારી માં, એને ચવાય એવું થારીમાં પીરસાણું છે. અને એથી આગળ બતાવી દઉં કે જે દિવસે દીકરાની વહુને પોતાના સાસુને સસરા ન ગમે ને તેથી એના નાના એવા દીકરાની સામે નજર કરી લેવી અને એટલો જ વિચાર કરવો કે એક દાડો આ દીકરો મોટો થશે અને એને હું પરણાવીશ ને તેથી મારે હાહુ થવાનો વારો આવવાનો છે. તેથી હું સાસુ બનીશ અને તેથી આની વહુ જો મને નહીં સાચવે તો શું થશે? બસ વિચારજો. અને એટલા માટે આજે કે અમૃત જેવું એ કડવી દવા પી અમૃત જેવું દૂધ બનાવી અને તમારા રોગને મિટાવનારી એ માં यदि वृद्ध बने ए बाप पोते फाटला कपड़ा पहरी तमने कॉलेजोनी फीओ भरी छे पोते भूख्या रही तमारी माटे दिवाळीनी मिठाईओ लाया छे एमां बाप ने करक संभाळजो कारण के एनो जे खोरो भाग्यशाળી होय एने मां बापनी सेवा मळे मातारा प्रेम ने हूँ पामवा बहु थातो ने उतावड़ो मातारा प्रेम ने हूँ पामवा बहु थातो रे उतावड़ो हे अविता आज तारा हेत ने जोवा माटे हूँ आज कान बनीने आव्यो छुं एक अवाज करी देजे अने आ प्रमाणे माने शांत करी मां तुम्हारी मां छो अने माने या मूकी रथ में बेसीने ठाकुरजी आगे विद्या